આજે આપણે વાત કરશું ત્રિવિધ રોગમાર્ગ. આચાર્ય ચરકે ચરક સૂત્રસ્થાન 11મા અધ્યાય 30મી અધ્યાયમાં ત્રિવિધ રોગમાર્ગનું વર્ણન કરેલું છે. એમાં મેં કીધેલું છે ત્રયો રોગમાર્ગાઃ ઇતિ શાખા મર્મ અસ્થિ સંધયઃ કોષ્ટશ્ચ. એમે શાખા મર્મ અસ્થિ સંધિ અને કોષ્ટ આ 3 રોગમાર્ગ કીધેલા છે. એમે શાખાને બાહ્ય રોગમાર્ગ કીધેલું છે, જ્યારે મર્મ અસ્થિ સંધિને મધ્યમ રોગમાર્ગ કીધેલું છે, જ્યારે કોષ્ટને અભ્યંતર રોગમાર્ગ કીધેલું છે. હવે આપણે જોશું શાખા. તો શાખામાં મેં કીધેલું છે તત્ર શાખા રક્તાદયો ધાતવઃ ત્વક ચ સ બાહ્યો રોગમાર્ગ. શાખામાં મેં રક્તાદિ ધાતુ અને ત્વચાનું વર્ણન કરેલું છે, એને બાહ્ય રોગમાર્ગ કીધેલું છે. એમે રક્તાદિ ધાતુ એટલે કે રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્રનું વર્ણન કરેલું છે. એમે અહીંયા શાખામાં રસ ધાતુનું વર્ણન કરેલું નથી. હવે આપણે જોશું મર્મ અસ્થિ સંધિ. તો એમાં કીધેલું છે મર્માની પુનઃ બસ્તી હૃદય મૂર્ધાદિની અસ્થિ સંધયો અસ્થિ સંયોગાસ્ તત્રો ઉપનિબંધાશ્ચ સ્નાયુકંડરા સ મધ્યમો રોગમાર્ગ. તો મર્મ અસ્થિ સંધિમાં આચાર્ય ચરક કહે છે, મર્મમાં કહે છે બસ્તી, હૃદય અને મૂર્ધ એટલે કે ક્ષીણનું વર્ણન કરે છે. જ્યારે અસ્થિ સંધયોમાં અસ્થિ સંયોગ એટલે કે જ્યાં અસ્થિનો સંયોગ થાય તે જગ્યા, અને તત્ ઉપનિબંધ અને અસ્થિને જોડવા માટે જે લિગામેન્ટને આવેલું હોય એને એટલે કે સ્નાયુકંડરાનું વર્ણન કરે છે એ મધ્યમ રોગમાર્ગમાં. જ્યારે આપણે કોષ્ટ, તો કોષ્ટને આચાર્ય ચરક અભ્યંતર રોગમાર્ગ કહે છે. એની અંદર કોષ્ટ પુન ઉચ્યતે મહાસ્રોત શરીર મધ્ય મહાનિમ આમ પક્વાશયસ્યેતિ પર્યાય શબ્દેસ્તંત્રે સ રોગમાર્ગ અભ્યંતર. કોષ્ટને ચરક આચાર્ય અભ્યંતર રોગમાર્ગ કહે છે. અહીંયા એના પર્યાય કીધેલા છે. તો મહાસ્રોત, શરીર મધ્ય, મહાનિમ, આમાશય, પક્વાશય. આજે આપણે વાત કરશું શાખાગત રોગ. તો એમાં 14 આપેલા છે. તો એમાં 5 કોમન છે, જે શાખામાં પણ છે અને કોષ્ટમાં પણ છે. એ છે વિસર્પ, વિદ્રધિ, ગુલ્મ, અર્શ અને શોથ. હવે આપણે બાકીના 9 જોશું. તો શાખામાં બાકીના 9 છે ગલગંડ, પીડકા, અલજી, અપચે, ચર્મકીલ, અધિમાસ, મશક, કુષ્ઠ અને વ્યંગ. હવે આપણે જોશું મધ્યમ માર્ગત રોગ. એ 11 આપેલા છે. એમાં આવશે શિર હૃદય બસ્તી રોગ, પછી પક્ષવધ, પક્ષગ્રહ, અપતાનક, અર્દિત, શોષ, રાજ્યક્ષમા, અસ્થિસંધિશૂલ અને ગુદભ્રંશ. આમાં છે ને આપણે રાજ્યક્ષમા અને શોષ યાદ રાખવાની. મોસ્ટ ટાઈમ એ પૂછાય કે રાજ્યક્ષમા એ કયો રોગમાર્ગ છે, તો એ મધ્યમ રોગમાર્ગ છે. હવે આપણે જોશું કોષ્ટગત. તો એ 16 એટલે કે 16 આપેલા છે. એમાં 5 તો આપણે જોઈ લીધા છે, કોમન છે વિસર્પ, વિદ્રધિ, ગુલ્મ, અર્શ અને શોથ. એના સિવાયના 11 છે જ્વર, હિકા, શ્વાસ, કાસ, અતિસાર, છર્દી, ઉદરરોગ, પ્લિહોદન, વિસૂચિકા, અલ્શક અને આહના. આમાં છે ને જ્વર પૂછે કે જ્વર કયો છે, તો એ કોષ્ટગત છે. અથવા તો અતિસાર પૂછે તો અતિસાર પણ કોષ્ટગત છે. થેન્ક યુ.